કેમ છો મિત્રો? બધા જ મજામાં હશો. ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની મહત્વની અપડેટ આવી છે. પીએસઆઈ અને લોકરક્ષક ભરતીવાળા મિત્રો ફિઝિકલ ટેસ્ટ 21 જાન્યુઆરીથી શરૂ થશે. બરોબર, તો આ વિડીયો ખાસ જોજો અને તમારા બધા જ મિત્રોને શેર કરજો. પસંદગી પ્રક્રિયા કઈ રીતના છે એની આપણે વાત કરી લઈએ. કે ફિઝિકલ ઇફિશિયન્ટી ટેસ્ટ પીઈટી લેવાશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી લેવાશે, રિટર્ન એક્ઝામ એમસીક્યુ બેઝડ હશે અને મેડિકલ એક્ઝામ આ 4 રીતના લેવાશે. પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે. તારીખ ખાસ નોટ કરી લેજો. હમણાંના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયા નથી, પણ બહુ જ જલ્દી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ જશે, જેની ખાસ નોંધ લેજો. જે ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં અરજી કરી છે તેમની અરજી મર્જ કરવામાં આવી છે અને ફિઝિકલ ટેસ્ટ માટે પીએસઆઈના કન્ફર્મેશન નંબર પરથી કોલ લેટર મળશે. આ મર્જ કરેલી યાદીની પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટમાં મર્જ પીડીએફ લખજો. જો એકથી વધુ અરજી કરી હોય તો છેલ્લી કરેલી અરજી માન્ય ગણાશે. આના માટે બી પીડીએફ જોઈતી હોય તો તમે મને મેસેજ કરી દેજો. જો તમે સમયસર ફી ભરી હોય અને છતાંય અરજી રદ થઈ હોય તો 6/1/2026 સાંજે 5 વાગ્યા સુધી તમે ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરી શકો છો. તો મિત્રો, હવે સમય બહુ જ ઓછો રહ્યો છે. ફિઝિકલ તૈયારી આજથી જ શરૂ કરો. ઘરનાનું થોડું વિચારો, થોડું ધ્યાન આપો, ખોટી અફવાઓથી દૂર રહો અને ફક્ત ઓફિશિયલ અપડેટ પર વિશ્વાસ રાખો. ખોટા વિડીયો અને બધા પર ધ્યાન ના આપશો. કોલ લેટર અને આગળની દરેક અપડેટ હું તમને જલ્દી આપું એના માટે તમે મને ફોલો કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. ઓનલાઈન હબ તરુણ પાટીલ, જય ગુજરાત.